તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। અમદાવાદ શહેરમાં સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં અનેક જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારથી જ કાળીબંગ વાદળોથી અમદાવાદ શહેર પર જોવા મળી રહ્યા છે। શહેરમાં હળવાથી ભારે ઝાપટા વરસી રહ્યા છે। તો દિવસભર ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। અમદાવાદમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। મધ્યમથી ભારે વરસાદી ઝાપટા વરસી રહ્યા છે। વહેલી સવારથી જ અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। દિવસભર ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે। ત્યારે વહેલી સવારથી જ અમદાવાદમાં અંધારપટ છવાયેલું જોવા મળી રહ્યું છે। હળવાથી ભારે ઝાપટા વરસી રહ્યા છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ઝલક। ઝલક, વહેલી સવારથી જ અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, શું વિગતો છે? જી કૃષ્ણા, જે રીતે આગાહી કરવામાં આવી છે, 3 સિસ્ટમો છે એક સાથે સક્રિય થતા જે વરસાદની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે મુજબ રાજ્યના અન્ય શહેરોની જેમ અમદાવાદ શહેરમાં પણ છે તે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। વહેલી સવારથી જ જે આકાશ છે તે આકાશમાં કાળા ડિબાંગ વાદળો હોવાને કારણે જે અંધારપટ છે તે અંધારપટ છવાયેલો હોય તેવું લાગી રહ્યું છે। વાહન ચાલકોને વિઝિબિલિટી પણ ઓછી મળી રહી છે। જે સવારથી શરૂ થયેલા જે હળવાથી ઝાપટા છે તે હવે ભારે બની રહ્યા છે અને શહેરમાં હાલ છે તે ભારે વરસાદ છે તે પડવાની શરૂઆત થઈ ગઈ છે। વરસાદ પડવાને કારણે જે નીચાણવાળા વિસ્તારોમાં જે પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી રહી છે, તો સાથે સાથે રસ્તા પણ છે તે રસ્તામાં પણ ખાડા છે તે પડી હોવાને કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વહેલી સવારથી જે વરસાદી વાતાવરણને કારણે જે શાળાએ જતા બાળકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। અમદાવાદમાં વાત કરવામાં આવે તો અમદાવાદમાં આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, એટલે કે જે વરસાદ છે તે ભારે વરસાદ પડી શકે છે અને આથી જ જે છે તે સાવચેત રહેવું જરૂરી છે। વરસાદને કારણે છે તે પાણી ભરાઈ જવાની જે સમસ્યાઓ છે તે જોવા મળતી હોય છે અને ગઈકાલે જે રીતે વરસાદ પડ્યો હતો તે વરસાદને કારણે જે ઉત્તર ઝોનમાં મેમ્કો, નરોડા વગેરે જે વિસ્તાર છે ત્યાં દુકાનોમાં પાણી ભરાઈ જવાને કારણે વેપારીઓને નુકસાન થયું હતું। તો વરસાદને કારણે ભૂવા પડવાની પણ સમસ્યા જોવા મળે છે। આમ કહી શકાય કે જે વરસાદ છે હજુ આગામી 2-3 દિવસ જે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને કારણે હજુ જે શહેરીજનો છે તે શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડશે। જી, આભાર ઝલક, સમગ્ર માહિતી આપવા માટે। તો અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરાયું છે, ત્યારે હળવોથી મધ્યમ વરસાદ અમદાવાદમાં વરસી રહ્યો છે।